નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ કથા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી। આજે આપણે જોઈએ ચૈત્રી નવરાત્રી વિશે એક નિર્ણય મહત્વનો કે ચૈત્રી નવરાત્રી ક્યારે 19 તારીખ કે 20 તારીખે તેનો આપણે ધાર્મિક દ્રષ્ટિએ નિર્ણય જોઈએ તો કે ચૈત્ર શુક્લ એકમના રોજ ચૈત્રી નવરાત્ર નવા સંવત્સરનો પ્રારંભ થાય છે। સંવત્સરનો પ્રારંભ ઉદયાત એકમના રોજ કરવામાં આવે છે। જો એકમની વૃદ્ધિ હોય તો એટલે કે એકમ 2 દિવસ ઉદયકાળમાં વ્યાપ્ત હોય તો પહેલે દિવસે, અને જો એકમનો ક્ષય હોય તો એટલે કે એકમ બંને દિવસના સૂર્યોદય કાળમાં વ્યાપ્ત ન હોય તો નવું ચૈત્રી સંવત્સર તે દિવસે આરંભ થશે કે જે દિવસે એકમ પ્રારંભ અને સમાપ્ત થઈ રહ્યું હોય। તેથી ચૈત્રી નવરાત્રિની બાબતમાં વિચારીએ તો સૂર્યોદય પછી એક મુહૂર્ત માટે પણ જો એકમ વ્યાપ્ત હોય તો તે દિવસેથી જ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ કરવો જોઈએ। તો ચાલો આપણે તે સવિસ્તર નકશામાં જોઈએ। ચાલો મિત્રો, આજે આપણે નવરાત્રીનો નકશો જોઈએ તો તારીખ 19/3/2026 ના રોજ ગુજરાતના નકશામાં બતાવ્યા મુજબ જૂનાગઢ ઉપર આંકેલી જે ઊભી લીટી અનુસાર લીટીની જમણી બાજુ એકમ તિથિ નક્ષાય થશે, જ્યારે લીટીની ડાબી બાજુએ અમાસ તિથિ નક્ષાય થશે। અત્રે એ ઉલ્લેખનીય છે કે ચૈત્ર સુધી એકમ તારીખ 19/3/2000 ના રોજ 6 કલાક 53 મિનિટ અને 5 સેકન્ડથી પ્રારંભ થાય છે। જે દ્રષ્ટિએ ચૈત્રી નવરાત્રી અને ચૈત્રી સંવત્સરનો પ્રારંભ સમગ્ર ગુજરાતમાં એક જ દિવસે એટલે કે તારીખ 19/3/2026 ના રોજ જ થશે। સૌ કોઈ માઈ ભક્તોને ચૈત્રી નવરાત્રીના જય માતાજી।